હવે પેલા શબ્દની વ્યાખ્યા કરે છે. કેવા શબ્દ હોય? સમ એટલે છે ને મધ્યસ્થ. ત્યાં સમ એટલે મધ્યસ્થ. અર્થાન રાગ દ્વેષ થી વિકૃત નહીં બનેલો એવો ખૂબીયાણ છે. જે શબ્દોમાં રાગ દ્વેષ થી રહિત વાણી હોય, વાણી પણ વિતરાગ પણ બતાવતી હોય તો એ વાણીને વાણી કહેવાય, શબ્દને શબ્દાગમ કહેવાય. સમજાણું કાંઈ? જો રાગ દ્વેષ થી વિકૃત, પુણ્ય પાપના ભાવથી વિકૃત નહીં બનેલો શબ્દ. જે શબ્દમાં પુણ્ય પાપનું થાપન હોય કે પુણ્ય પાપ કરવા જેવો છે એ વિતરાગના આગમ ને વિતરાગની વાણી નહીં. સમજાણું કાંઈ? રાગ દ્વેષ થી વિકૃતના વિકારી નહીં બનેલો. વાદ એટલે વાદની વ્યાખ્યા પહેલી સમની વ્યાખ્યા કરી. રાગ દ્વેષ થી વિકૃત એટલે કે શબ્દોમાં રાગ દ્વેષનું થાપન હોય, વિતરાગપણાનું શબ્દોમાં થાપન હોય. આત્મા શુદ્ધ વિતરાગ દ્રષ્ટિ કરે, વિતરાગી જ્ઞાન કરે, વિતરાગી ચારિત્ર કરે, અંતર એવું જે વાણીમાં કથન હોય તેને સંવાદ, વિતરાગી વાણી અને શબ્દો શબ્દાગમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવી વાત પંચસમવાયમાં કરતા પણ ક્યાં નાખી? વાદ એટલે વરણ, અક્ષર, અક્ષર. પદ એટલે શબ્દ અને વાક્યના સમૂહ વાળો પાઠ. વરણ અને પદના વાક્ય આખું કે જેમ કે વિતરાગી આત્મા છે, વિતરાગી આત્મા છે, એક એક અક્ષર એનો શબ્દ અને આખું વાક્ય થઈ ગયું. વિતરાગ સ્વરૂપ આત્મા છે, સ્વભાવ એનો વિતરાગ સ્વરૂપ છે. પાપના રાગ થી એનું સ્વરૂપ નથી. શરીર કર્મ એનો સ્વભાવ એનામાં નથી. એવા અક્ષર અને શબ્દ અને વાક્યના સમૂહ વાળો ઘણા વાક્યો પાછા. એવો પાઠ, એવો પાઠ, પાંચ અસ્થિકાયનો સંવાદ. હવે આખું કરે છે. એ પાંચ અસ્થિકાયનો સંવાદ પેલો બે ટુકડા કરી નાખ્યા, સમ અને વાદ. સમજાણો? પછી ભેગો કરી નાખે છે. પાંચ અસ્થિકાયનો સંવાદ, મધ્યસ્થ રાગ દ્વેષથી વિકૃત બનેલો પાઠ. સંવાદ. સમ એટલે રાગ દ્વેષથી વિકાર નહીં બનેલો. વાદ નામ વર્ણ ને અક્ષર, અક્ષર અને શબ્દ અને એના વાક્યો જેમાં વિતરાગતાનું સ્થાપન હોય, જેમાં રાગ દ્વેષ પણ હોય નહીં, જેમાં પુણ્ય ને પાપ ને સંસાર મળે, સંસાર ફળે, એ વાતનું સ્થાપન ન હોય, જ્ઞાન કરાવે. સમજાણું કાંઈ? શબ્દો વિતરાગપણાના પ્રાપ્ત કરાવે. વિતરાગપણા એવા તો શબ્દો હોય કે છે જે વાણી રાગને લાભ મનાવે એ વિતરાગની વાણી નહીં, એ વિતરાગનો ઉપદેશ નહીં. સમજાણું કાંઈ? સમ એટલે મધ્યસ્થ રાગ દ્વેષથી વિકૃત નહીં બનેલો. આવે હોય પણ વિતરાગની વાણીમાં વિતરાગપણાના ભાવને સ્થાપન હોય. દ્રષ્ટિનું વિતરાગીપણું, જ્ઞાનનું વિતરાગીપણું, ચારિત્રનું વિતરાગીપણું, મોક્ષ માર્ગનું વિતરાગીપણું એનું સ્થાપન હોય. સમજાણું કાંઈ? જે શબ્દોમાં એમ આવે કે રાગ કરવા જેવો ને રાગથી લાભ થાય એ ભગવાનના આગમ નહીં, એ શબ્દ આગમ નહીં, એ વાણી વિતરાગની નહીં. बराबर है? लश्कर, हाँ, उसका लश्कर वितराग पण होना चाहिए. राग आता है हो तो ज्ञान करने में आता है, उसमें आदरणीय नहीं. શું કહ્યું? પહેલો એક શબ્દનો અર્થ થયો તેનો કે સંવાદ. સંવાદ. સમ એટલે રાગ દ્વેષથી વિકારી નહીં બનેલો એવો વાદ એટલે
વાક્યના સમૂહ વાળો પાઠ, અક્ષર પદ ને વાક્યના સમૂહ વાળો પાઠ શુદ્ધ આત્માથી પ્રાપ્ત કરવા લાયક છે, તેનું ફળ મુક્તિ છે. જેવો આ પાઠ આખો થયો ને પાઠ, એવો પાઠ પાંચ અસ્થિકાયનો સંવાદ અર્થાંત એવા આખો સુંદર કરે. રાગ દ્વેષથી વિકારી નહીં બનેલો પાઠ મૌખિક હો, વાણી નીકળતી હો તો પણ વિકાર રહિત વાણી હોવી જોઈએ. વિકારનું અનુમોદન, વિકારનું કરવું, વિકારનું કરાવવું, વિકારનું અનુમોદન જે વાણીમાં ન આવે એ વાણીને વિતરાગનું આગમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? મૌખિક પાઠ હો કે શાસ્ત્રારૂઢ હો, પાઠમાં લખેલો પાઠ હો, પણ એ પાઠમાં વિતરાગતા બતાવવાનો પાઠ હોય. જયંતિભાઈ છે એમાં એ છે કે નહીં? એમાં એ હું કેવું છે પાછો? હે કેમાં? ક્યાં આશ્રમમાં? ક્યાં આશ્રમમાં? કોઈ આશ્રમ, કોઈ આશ્રમ બેઠો નવરો થઈને વિતાઈ થઈ ગયો એમ કે છે કે તમે પેલું કહ્યું ખ્યાલ તો આવ્યો હતો, પણ કયો આશ્રમ તમારે મોટે કેબરા? હા, જ્યાં જાય ને લુગડું પહેરવીને બે ત્યાં થઈ ગયા વિતરાગી. અહીં તો વિતરાગી અર્થ જેની દ્રષ્ટિમાં શરીર વાણી મનની ક્રિયા પણ મારી નથી, આ હલન ચલનની અવસ્થા થાય મારી નથી, અને પુણ્યપાપનો ભાવ થાય મને લાભદાયક નથી, મારું ચૈતન પૂર્ણાનંદ સ્વરૂપ છે તે મને લાભદાયક છે, એવી જ્યાં વાણી હોય એ વાણીને આગમ કહેવામાં આવે છે. એ આગમના માનનારા, વિતરાગ ભાવને માનનારા હોય તો દેવાનું થયા. એવી શૈલી કરી છે ને, ઓહો કુંદાચાર ગજબ વાત કરે છે. પાઠ આવો હોય કે છે, મોઢામાંથી નીકળતી વાણી એવી હોય કે જેમાં પુણ્ય ને પાપના ફળ ને પુણ્યપાપ બેનું કરવા જેવું છે, ઠીક છે, એ વાણીમાં આવે નહીં. જે વાણી વિતરાગ થયેલા છે એની વાણી વિતરાગ ભાવનું સ્થાપન કરતી આવે એને દ્રવ્ય આગમ, શબ્દ આગમ, મૌખિક ઉપદેશ કે શાસ્ત્રારૂઢ શબ્દોમાં આવું હોય તેને આગમ કહેવામાં આવે. ઓ સમજાય છે કાંઈ? સર્વશાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા છે. હે ત્યારે એના આગમમાં શબ્દોમાં વિતરાગતા આવે તો વિતરાગ તાત્પર્ય થાય કે ટીવીને ક્યાંથી તાત્પર્ય થાય? જે કયું હોય તેવું પ્રણમે ત્યારે એને વિતરાગતા થાય. તો કયું હોય કાંઈક ને પ્રણમે કાંઈક ને વિતરાગતા થાય. મને ત્રિલોકનાથ વિતરાગની વાણી, વિતરાગના મુખથી નીકળો કે મુનિઓના મુખથી નીકળો કે સંકીર્તિના મુખથી નીકળો, એ વાણીમાં વિતરાગ અવિકારી સ્વભાવનું સ્થાપન હોય. અવિકારી સ્વભાવની પ્રાપ્તિ કર, અવિકારીનું જ્ઞાન, અવિકારી કૃપા કર. વિકાર વચ્ચે આવે એનું અહીંયા જ્ઞાન કરે એ નથી એમાં કરવાની જરૂર. એ તો આ કરે એમાં એ વિકારી કઈ બાકી રહી ગયું એનું જ્ઞાન. અવિકારી શ્રદ્ધા ને અવિકારીનું જ્ઞાન કરતા વિકારી ભાગ રહી ગયો એનું જ્ઞાન ભેગું આવી જાય છે. સમજાણું કાંઈ હરજીભાઈ? સારી વાત ભાઈ. સંવાદ એક એમાંથી સંવાદ, વાદ એટલે કેવું કે લખેલો શબ્દ. સમ વિતરાગ ભાવ, રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ રહી એ વાણીમાં વિતરાગપણાનું કથન આવે એવા શબ્દોને દ્રવ્ય આગમ, શબ્દ આગમ કહેવામાં આવે.
બરાબર છે. પણ એકોર સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ અને એની વાણીમાં રાગનું સ્થાપન આવે તો એની વિતરાગ થયા હું કરવા? પણ એની રાગ કોને કેવો એની એને ખબર નથી. આમ તો પરની દયાનો વિકલ્પ ઉઠે આ કરવું એ બધો રાગ છે. એ રાગ કરવા જેવો છે એ વાણી આગમની નહીં, એ વાણીનો ઉપદેશ આગમનો નહીં, ધર્મ કથા નહીં, એ ધર્મ કથા નહીં. ધર્મ કથા મૌખિક એને કહીએ કે જેમાં ચૈતન સ્વરૂપ નિમિત્તને રાગની ઉપેક્ષા કરી સ્વભાવની અપેક્ષાની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરે એવું જે વાણીમાં આવે એને ધર્મ કથા કહેવામાં આવે છે. જે કથામાં રાગથી ચૈતનને લાભ થાય, સંયોગથી નિમિત્તથી લાભ થાય એ વાણીને વિતરાગનો ઉપદેશ ન કહેતા એને વિકથા કહેવામાં આવે છે. શંકરભાઈ, હા હા હા, શું બરાબર है मिश्रलाल जी? क्यों भैया, राग बहुत दूसरी बात है, पर राग द्वेष परिणाम उससे तेरी चीज भिन्न है ऐसी दृष्टि, उसका ज्ञान, उसकी लीनता, ऐसा जो निश्चय मोक्ष मार्ग वही वितराग की वाणी में कहने में आता है. હા, વ્યવહાર વચ્ચે આવે ને, પણ વચ્ચે આવે એનું અહીં તો જ્ઞાન કરવું એ નથી કીધું. એને કરવાનું તો નહીં, પણ એ અરાગી વાણીમાં અરાગીપણું કરવાનું આવે, અરાગી દ્રષ્ટિ જ્ઞાન ને લીનતા થઈ, બાકી રાગ રહ્યો એનું જ્ઞાન એમાં આવી જાય છે. એટલે અરાગીનું જ્ઞાન થતા રાગનું જ્ઞાન. છોટાભાઈ બરાબર છે? હા હા હા. અસ્થિનું જ્ઞાન થતા રાગ એમાં નથી, બાકી રહ્યો એનું જ્ઞાન આવી જાય છે. ઓહો, એક પદ્ધતિ કોઈ કુંકુંદાચારની ન ભૂતો ન ભવિષ્યતી. આ પંચમ કાળની આ વાણી એની રીત ને પદ્ધતિ ગજબની પદ્ધતિ. સમજાણું કાંઈ? મૌખિક, મૌખિક એટલે મોઢેથી નીકળતા શબ્દો, એ શબ્દોમાં રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ એના વિનાની વાણી એ વાણીમાં કથન હોય. નિર્દોષતાને બતાવનારી વાણી હોય. પુણ્ય પાપ તે સદોષ ભાવ છે, એને કર એવી વાણીમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કરવા જેવું છે એ વાણીમાં હોઈ શકે નહીં. સ્વરૂપ રાગ ને પુનઃરહિત ચિદાનંદ પ્રભુ છે, એની દ્રષ્ટિ કર, ચિંતા કર, એમાં સમા, એનું પૂર્ણ વિતરાગ પરમાત્મા છે. એવી વિતરાગના આગમો મોઢેથી કહેતા હોય કે લખેલા હોય, એ લખેલામાં આવું હોય તો તેને દ્રવ્ય શબ્દોને આગમ કહેવામાં આવે છે. સમજાણું આમાં કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન